અને જો તમારે તમારા જીવનના કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા હોય તો એ ધરતી પરના ઈશ્વર એટલે તમારા મા બાપ એ તો સાથે જ જોઈશે. મારું નામ હિરેન કાકડિયા છે. આજ રોજ અમે વંદન નામનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમારી સાથે જોડાયેલા વેન્ડર, સપ્લાયર, કસ્ટમર અને અમારા પરિવારજનો માટે અમે વંદન નામના એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ટોટલ રાજસ્થાન, યુપી, બિહાર અને સુરત થકી ટોટલ 50 પરિવારો જોડાયેલા છે. આ કાર્યક્રમ થકી અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં પ્રગતિ કરવી હોય અથવા તો પૂર્ણ, પરિપૂર્ણ અને સંપૂર્ણ હોવાનો અનુભવથી જીવવું હોય તો ખરેખર જે પોતાના મા બાપ સાથે હોવાનો જો ભાવ છે એ ભાવને પૂર્ણ કરવાનો કાર્યક્રમ એટલે બને. આ કાર્યક્રમ થકી અમે એવું જોયું છે કે ઘણી બધી કંપનીઓ ટાર્ગેટ્સ પૂરા થવાથી લોકોને ગોવા ફરવા લઈ જતા હોય, લોકોને અમુક ગિફ્ટ્સ આપતા હોય. અમે નવી પહેલ ચાલુ કરી છે કે શા માટે સંસ્કારો થકી આ કઈ કોઈ કાર્યક્રમ ના કરીએ. અમે અમારા સપ્લાયરો અને વેન્ડરોને પોતાના પરિવાર સાથે વધુ ને વધુ ગાઢ સંબંધો થાય એ માટે આ આયોજન કરેલું છે. હું આજના યુવાનોને એક સંદેશો આપીશ કે જે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકો છો અથવા તો બહાર છોડી આવો છો, આ તમે દુનિયાનો મોટામાં મોટો ક્રાઇમ કરી રહ્યા છો. તમે તમારા મા બાપ જ્યાં સુધી તમારી સાથે પૂર્ણ, પરિપૂર્ણ અને સંપૂર્ણ નહીં હોય ત્યાં સુધી તમને જીવન જીવવાનો અહેસાસ નહીં થઈ શકે. અને જો તમારે તમારા જીવનના કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા હોય તો એ ધરતી પરના ઈશ્વર એટલે તમારા મા બાપ એ તો સાથે જ જોઈશે. તો મારી આજ રિક્વેસ્ટ છે તમને બધાને કે આવું કોઈ પણ પ્રકારનું કાર્ય તમારા થકી થયું હોય તો આજને આજ તમારા મા બાપને તમારે કરી લઈએ. મારું નામ પાયલ ગોધાણી છે. હું આ યુનિવર્સિટીઝના કાર્યક્રમમાં માતૃપિતૃ વંદન રાખેલું છે તેમાં હું આવી છું. એ મને આજે બહુ જ ગમ્યું છે. મેં આમાં પાર્ટિસિપેટ કરેલું છે કે જે વસ્તુ મા બાપને આપણે દિલ ખોલીને કંઈ નહોતા હેકતા, એ આપણને કંઈ નહોતા હેકતા, એ આજે આ વંદનના પ્રોગ્રામમાં એકબીજાને દિલ ખોલીને વાત કરી છે, એકબીજાની વેદના સમજી છે. અમારા બાળક પ્રત્યે અમે જે ગુસ્સો કરતા, કોઈ વાતમાં અમે એમને કશું કહી દેતા, પણ આજે એ અમને જોવા મળ્યું છે કે જો પ્રેમ આપશું તો પ્રેમ મળશે અને ગુસ્સો આપશું તો સામે બાળક પાસેથી આપણને ગુસ્સો જ મળશે. મારું નામ છે સુધીર બોદરા. આજનો કાર્યક્રમ છે માતા પિતાનું વંદન કરવાનો એક સ્પેશિયલ પ્રોગ્રામ છે અને હું આ સમાજને, આ યંગસ્ટર્સને એવું કહેવા માંગીશ, આજનું યુગ મીડિયામાં પડી ગયું છે, મોબાઈલમાંથી બહાર નીકળતું નથી. આજે સ્પેશિયલ એક દિવસ છે કે મધર્સ ડે. આજે હું દરેક સંતાનોને કહેવા માંગીશ કે દરેક દિવસને મધર્સ ડે બનાવો. આજે તમારા પેરેન્ટ્સ તમારાથી એટલું જ ઈચ્છે છે કે તમે એમની સાથે થોડો સમય વિતાવો, રોજ એમને થોડો સમય આપો, એમની સાથે બેસો. તમને એ મીડિયા, એ મોબાઈલથી અનેક ગણી વધારે વસ્તુ મળવાની છે. તમે એકવાર એ કરીને જુઓ. કંઈક એવું કરો કે દરેક દિવસ મમ્મી માટે, પપ્પા માટે સ્પેશિયલ બને. તમે મધર્સ ડે નિમિત્તે મીડિયામાં ફોટો મૂકો, મમ્મીને એક રોજ આપીને નહીં, પણ દરેક દિવસને માતા પિતા માટે, જેમણે તમને જન્મ આપ્યો છે, જેમણે તમારો ઉછેર કર્યો છે, જેમણે તમારું સિંચન કરવામાં લોહી રેડ્યું છે, એ માતા પિતાને દરેક દિવસ વંદન કરે એવા દિવસો બનાવો. દરેક સમય એમને આપો, ફાળવો. તમને ખબર નથી, એમના આશીર્વાદ થકી જ તમારું જીવન છે. હું આજના યુગના યંગસ્ટર્સને, દરેક વિદ્યાર્થીઓને મારો આજની તારીખે આ સંદેશો છે.